જૂનાગઢના 999 પાદરમાં ઉત્સવ જેવો માહોલ હતો. જૂનાગઢ આખું જાણે હિલોળે ચડ્યું છે. 9 વર્ષથી જેની રાહ જોવાતી હતી એ જૂનાગઢના વારસને રાણી સોમલદેઈએ જન્મ આપ્યો છે. રાડિયાસે દીકરાના જન્મની ખુશીમાં અનેક રાજાઓ મહારાજાઓને જૂનાગઢ બોલાવ્યા છે. જૂનાગઢ જાણે રાજા મહારાજાઓ અને મહેમાનોથી ખદબદી રહ્યું છે. કુંવર નવગણ સવા માસનો થતા વંથલીના દરબારમાં નવગણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો. પછી 4-5 મહિના જેટલો સમય વીત્યો હશે. જૂનાગઢનો રાજ પલટો થયો. પાટણના સોલંકીઓનો નેજો જૂનાગઢને માથે ફરકવા માંડ્યો. જૂનાગઢનું પતન કેવી રીતે થયું, રા નવગણને મોટો કરી જૂનાગઢની ગાદીએ કોણ બેસાડે છે, તે બધું જ આપણે આજના વિડીયોમાં જાણીશું. પાટણના સોલંકી રાજા દુર્લભસેને પોતાની બહેનના સ્વયંવરનું આયોજન કર્યું હતું. આ સ્વયંવરમાં રાડિયાસને દુર્લભસેને ખાસ આમંત્રણ મોકલ્યું. રાડિયાસ સ્વયંવરમાં હાજર હતા. એ વખતે પાટણના રાજકુમારીએ જૂનાગઢ નરેશ રાડિયાસ સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી, પણ દુર્લભસેને રાડિયાસને ખંડિયા રાજા કહી અપમાનિત કર્યા અને પોતાની બેનને મારવાડના રાજા મહેન્દ્ર સાથે પરણાવી. અપમાનિત થયેલા રાડિયાસે મનોમન નક્કી કર્યું કે આને બરોબરનો પાઠ ભણાવવો જ પડશે અને ત્યાર પછી વંથલી પાછા ફર્યા. રાડિયાસે અપમાનનો બદલો લેવા પાટણ પર આક્રમણની તૈયારીઓ આદરી હતી. એ વખતે પાટણના મહારાણી સંઘ લઈ સોમનાથની જાત્રાએ આવેલા અને ગિરનાર આવી રોકાયા. રાડિયાસને પાટણની રાણીનો સંઘ ભવનાથ ગિરનારમાં રોકાયો હોવાની જાણ થઈ. રાડિયાસે હુકમ કર્યો કે પાટણના રાણી કર આપે તો જ દામોકુંડમાં સ્નાન કરવા દેવામાં આવશે. પાટણના રાણી પાસે રાડિયાસના માણસોએ કર માગતા રાણીને અપમાન લાગ્યું અને જાત્રા અધૂરી મૂકી પાટણ પાછા ફર્યા. રાણીએ રાજાને બધી વાત કરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને વંથલી પર આક્રમણ કરવાનો આદેશ કર્યો અને વિશાળ સેના લઈ વંથલી તરફ કૂચ કરી. આ બાજુ રાડિયાસ પાસે પાટણની વિશાળ સેનાનો સામનો કરી શકે તેવી મજબૂત સેના નહોતી. તેથી રાડિયાસે તાત્કાલિક પોતાની રાજધાની વંથલીથી ઉપરકોટ ખાતે ફેરવવાનો નિર્ણય કર્યો. રાડિયાસે વંથલીથી ઉપરકોટમાં રાજધાની ફેરવવાનો આદેશ કરતા પ્રજાજનો અને પૂરતી સાધન સામગ્રી સાથે તાત્કાલિક સ્થળાંતર કર્યું. રાડિયાસ ઉપરકોટના કિલ્લામાં સલામત રીતે પહોંચી જતા પાટણની વિશાળ સેનાનો સામનો કરવો તેના માટે સરળ થઈ ગયું. આ બાજુ દુર્લભસેન સેના લઈ વંથલી પહોંચ્યો ત્યારે વેરાન રાજધાનીમાં તેને રોકનાર કોઈ ન હતું. પાટણની સેનાએ વિના અવરોધે વંથલી કબજે કરી ઉપરકોટ તરફ કૂચ કરી. દુર્લભસેન સેના સાથે ઉપરકોટ પહોંચ્યો ત્યારે ઉપરકોટની મજબૂત અને ગગનચુંબી દિવાલો જોઈ આભોજ બની ગયો. ઉપરકોટના અભેદ કિલ્લાને કબજે કરવો પાટણની સેના માટે સરળ નહોતું. ઘણા પ્રયત્નો કર્યા દુર્લભસેને, પણ સફળતા હાર નહોતી લાગતી. તેથી પાટણના રાજા તેની સેના સાથે ઉપરકોટના કિલ્લાની બહાર તંબુ તાણી રહેવા લાગ્યા. પાટણની સેનાના દરેક પ્રયત્નો નિષ્ફળ જતા હતા. એ વખતે દુર્લભસેને છળકપટ કરી બીજેલ નામના ચારણને રાડિયાસનું માથું લઈ આવવા કહ્યું. ચારણની માંગણીથી રાડિયાસે એક પળનો પણ વિચાર કર્યા વગર પોતાને હાથે તલવારથી માથું ઉતારી બીજેલના હાથમાં સોંપ્યું. રાડિયાસે માથાનું દાન કરતા સોરઠમાં ફેલાયેલ હાહાકાર વચ્ચે પ્રજાવત્સલ અને પરાક્રમી રાજા ગુમાવતા પ્રજા તેમજ સેનામાં ઘોર નિરાશા ફેલાઈ ગઈ. પણ દુર્લભસેને રાડિયાસનું માથું પાછું ઉપરકોટ મોકલાવ્યું. સોમલદેવ પરમાર નામના રાણી પર જાણે આપ તૂટી પડ્યું. રાણી સોમલદેવ પોતાના 4 કે 5 માસના બાળકુંવર નવગણને છેલ્લી બચ્ચીઓ ભરી રહી છે, ચુમ્મીઓ ભરી રહી છે. એ વખતે પોતાની અંગત દાસી વાલબાઈ વડારણને કીધું કે વાલબાઈ, આજે જૂનાગઢનો દીવો તને સોંપું છું. મારે ને રાને છેટું પડી જાય છે, પણ વાલબાઈ, આ કુંવરને તું સાચવીને આડીદર બોડીદર ગામના દેવાયત બોદરના ઘેર એ આયરને ઘેર પહોંચાડી દઈશ તો મને વિશ્વાસ છે કે મારો દેવાયત ભાઈ મારા નવગણને જૂનાગઢની ગાદીએ બેહાડશે. વાલબાઈ, હું મારો નવલખો હાડ તને આપું છું. તું મારા કુંવરને સાચવીને લઈ જજે. એને ઊની આંચ પણ આવવા દેતી નહીં. પોતાના બાળ કુંવરને છેલ્લી બચ્ચીઓ ભરી કુંવરને વાલબાઈ વડારાને સોંપ્યા અને રાણી સોમલદેવ પતિ રાડિયાસનું માથું ખોળામાં લઈ સતી થયા. કુંવર નવગણને લઈ વાલબાઈ ભોયરાના ગુપ્ત માર્ગે ઉપરકોટની બહાર નીકળી. ત્યારે ભોયરામાંથી બહાર નીકળતા વાલબાઈએ ચારે બાજુ સોલંકી સેના જોતા તે ગભરાઈ ગઈ. જો દુશ્મનની નજર કુંવર પર પડે તો તેને બચાવવો અસંભવ થઈ જાય. એ વખતે ભીમો રખેહર વાલબાઈને સામો મળ્યો. ભીમો રખેહર કાયમ ગામના મેલા ઉપાડે છે. ભીમા રખેહરને જોતા વાલબાઈના મગજમાં ઝબકારો થયો. વાલબાઈએ ભીમાને કીધું, ભાઈ ભીમા, આજે તારું એક કામ પડ્યું છે. અરે વાલબાઈ, બોલો, શું સેવા કરું? રાજની ચાકરી કરી આજ સુધી, પણ આજે રાજનો લૂણ વસૂલ કરવાનો દિવસ આવ્યો છે અને ધીમે રહી રાડિયાસના કુંવરને આડીદર બોડીદર ગામે દેવાયત બોદરને ઘેર સલામત રીતે પહોંચાડવાની રાણી સોમલદેવની આખરી ઈચ્છા વાલબાઈએ જણાવી. ભીમા, હું રાજની વડારણ છું, મને ઓળખી લેશે.
આજે રાજનો લૂણ વસૂલ કરવાનો મોકો છે. ભીમા, ભાઈ એક કામ કરીશ? શું? તારા સુંડલામાં કચરાની વચ્ચે કુંવરને મૂકી આડીદર બોડીદરના પાદર સુધી પહોંચતો કરી દે. ભીમા, તારા પર કોઈને શંકા નહીં જાય. હું ગુપ્ત રસ્તેથી આડીદર બોડીદરના પાદરે પહોંચું છું. ભીમાના હૈયામાં આજે હરખના ઢોલ વાગવા માંડ્યા. જૂનાગઢના કુંવરને આજે માથે ઉચકવાનો મોકો મળ્યો છે. આજ દી સુધી તો કાયમ ગામના મેલા ઉપાડ્યા છે, પણ આજે તો જૂનાગઢના કુંવરને માથે ઉપાડીને રાજનું લૂણ વસૂલ કરવાનો મોકો આવ્યો છે. ભીમાએ તો કુંવરને પોતાના સુંડલામાં લઈ લીધો ને માથે ઉપાડ્યો. અહીંયા વિચાર કરજો, જૂનાગઢનો રાજ પલટો થયો, પણ પ્રજામાં હજી અમીરાત મરી નથી ગઈ. જૂનાગઢના કુંવરને સુંડલામાં કચરાની વચ્ચે મૂકી આડીદર બોડીદરના પાદરે લઈ જવામાં આવ્યું. ભીમો કુંવરને લઈ આડીદર બોડીદરના પાદરે પહોંચ્યો. ગુપ્ત રસ્તેથી વાલબાઈ પણ આડીદર બોડીદરના પાદરે પહોંચી. ભીમા, ભાઈ તારો આ ઉપકાર હું કયે ભાવે ચૂકવીશ? તે આજે જૂનાગઢના છેલ્લા દીવાને ઓલવતો બચાવ્યો છે. હવે આ બાળકુંવરને મને આપ. વાલબાઈએ પોતાના ગળામાં જે નવલખો હાર પહેરેલો એ કાઢીને ભીમાને આપ્યો. ભીમા, તારી ગરીબાઈ દૂર થઈ જશે. તારી 7 પેઢીઓને કમાવું નહીં પડે. અરે બોન, હું તો ગામના છેવાડે રહેનાર નાનું વરણ. આજ દી સુધી રાજના અનાજ ખાધા છે, અને જો આજે કુંવરને માથે ઉપાડવાની મજૂરી લઉં, મહેનતાણું લઉં, તો કદાચ મારે સરગની કેડીએ જવાનું થાય ને જો મેં કુંવરને ઉપાડ્યાની મજૂરી લીધી હોય તો એ લેનું આડું ફરે ને મારો જીવ અવગત્યો થાય. બોન, મારાથી એ લેવાય નહીં. ભીમાએ હાર ન લીધો. વાલબાઈ આડીદર બોડીદરના રસ્તે પડી. પાછળથી ભીમો હાકલ કરે છે કે બોન, ઘડીક ઊભી રહેજે તું. અને બરોબર નજીક પહોંચ્યા પછી એ વખતે રાજની વડારાનો કમરમાં કટારો રાખતી. વાલબાઈની કમરમાં સોનાની મૂઠવાળી કટાર જોઈ ભીમો કહે છે કે બોન વાલબાઈ, તારે જો મને કંઈક દેવું હોય તો તારી કમરમાં જે કટાર છે એ મને દઈ દે. અરે ભીમા, ભાઈ કટાર કરતા તો કિંમતી નવલખો હાર છે. બેન વાલબાઈ, તું મને જાજા સવાલો પૂછીશ નહીં, બસ તું મને કટાર દઈ દે. વાલબાઈ કટાર દઈ દીધી. કટાર લઈ ભીમો તો જૂનાગઢને માર્ગે ચાલતો થયો. વાલબાઈ આડીદર બોડીદર તરફ ડગલા ભરવા માંડી. વાલબાઈ હજી માંડ 10 ડગલા ચાલી હશે ત્યાં ચીસ સંભળાઈ. ભીમો ઢગલો થઈ ધરતી માથે ઢળી પડ્યો છે. વાલબાઈ હળી કાઢીને જોયું તો મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ભાઈ ભીમા, આ કરવી હતી તારે? ભીમાએ કટાર પેટમાં ઉતારી દીધી છે. આતરડાનો ઢગલો થઈ ગયો છે. ભીમો છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. વાલબાઈ પૂછે છે, ભીમા, ભાઈ તે શું કામ આ કર્યું? બોન વાલબાઈ, મારે આજે કટાર એટલા માટે ખાવી પડી કે હું નીચા વરણનો માણસ છું. ક્યારેક મેં દેશી દારૂ પી લીધો હોય ને દેશી દારૂના કેફમાં આવી જઈ મારા મોઢેથી વાત નીકળી જાય કે જૂનાગઢના કુંવરને બચાવનાર હું ભીમો રખેહર, અને એ વાત સોલંકીઓના કાને જાય તો જૂનાગઢનો કુંવર જીવતો નહીં રહે. એટલે બોન, આ વાતને ભોમાં ભંડારી દેવા માટે થઈને મારે આજે પેટમાં કટાર ખાવી પડી. જરા વિચાર કરજો, ભીમા રખેહરે સોરઠના કુંવરને બચાવવા પેટમાં કટાર ખાધીને પોતાના પ્રાણ કાઢી નાખ્યા. શું દેશના નાના માણસનું પોતાના રાજ માટે, પોતાના દેશ માટે સમર્પણ હશે, બલિદાન હશે? રાત ધણીને બચાવવા જતા જીવ ખોવો એનાથી રૂડું બીજું શું હોય? વાલબાઈએ ધરતી પર લાંબા થઈને સૂતેલા ભીમાના માથા પર હાથ ફેરવી તેની ઊંઘાડી આંખો બંધ કરી. વાલબાઈની આંખોમાંથી ટપટપ કરતા આંસુના 2-4 ટીપા ભીમાના દેહ પર પડ્યા. ત્યાર પછી વાલબાઈ આડીદર બોડીદર પહોંચે છે. દેવાયત બોદરને જૂનાગઢનો કુંવર સોંપવામાં આવે છે. દેવાયત બોદરે જૂનાગઢના ચિરાગને પ્રેમથી ઉંચકીને આય રાણીને સોંપ્યો. ત્યારે આય રાણીના એક થાનલે દીકરી જહાલ ધાવે છે અને બીજા થાનલે દીકરો ઉગો ધાવે છે. એ વખતે દેવાયત બોદર જૂનાગઢના કુંવરને આય રાણીને સોંપતા એમ કહે છે કે આય રાણી, જહાલને હવે તમે ગાયના દૂધ પર ચડાવી દેજો, કારણ કે તમારે હવે જૂનાગઢના કુંવરને મોટો કરવાનો છે. પણ જોજે હું આય રાણી, 2 આંખના રતનમાં ક્યારેક ડાબુ રતન કે જમણું રતન એમાં ભેદભાવ ન રાખતી. આમ જૂનાગઢનો ધણી દેવાયત બોદરના આંગણે ધીમે ધીમે મોટો થવા માંડ્યો. આય રાણી નવગણને લાડ લડાવી મોટો કરે છે. નવગણને નથી ખબર કે મારા સાચા માવતર કોણ. એમ કરતા કરતા નવગણ 5 વર્ષનો થયો ત્યાં કોઈકે સોલંકીઓને ખબર આપ્યા કે તમારો દુશ્મન જૂનાગઢનો કુંવર નવગણ આડીદર બોડીદર ગામના દેવાયત બોદરને ત્યાં ઉછરી રહ્યો છે. દેવાયત બોદરને જૂનાગઢ બોલાવવામાં આવ્યા. દેવાયત બોદરને સોલંકી સરદારે જૂનાગઢ બોલાવી પૂછ્યું કે દેવાયત બોદર, અમે સાંભળ્યું છે કે તમે જૂનાગઢના કુંવરને ઉછેરી રહ્યા છો. હા બાપા. કારણ શું? મારે તો નવગણને મોટો કરી 20 વર્ષનો થાય ત્યારે મારે હાથે જ તમને સોંપવો છે. 20 વર્ષનો થાય ત્યાં સુધી રાહ ના જોવાય. બોલાવી લો કુંવરને. હા બાપા, હમણાં લઈ આવું. દેવાયત બોદર, તમારે લેવા જવાની જરૂર નથી. તમે અહીંયા કચેરીમાં હાજર રહ્યો.
હું માણસ મોકલું છું, તમે કાગળ લખી દો, એ માણસ લઈ આવશે. દેવાયત બોદરે કાગળ લખ્યું. આય રાણી, જૂનાગઢનો કુંવર આપણે ત્યાં મોટો થાય છે. કુંવરને સોંપવાનો આજે વખત આવ્યો છે. કુંવરને તૈયાર કરીને નવા લુગડાને ઘરેણા પહેરાવીને આવેલા માણસ સાથે મોકલજો. અને વધુમાં ઉમેર્યું કે રા રખતી વાત કરજે. સોલંકીનો માણસ કાગળ લઈ દેવાયતને ઘેર આવીને ઊભો રહ્યો. આય રાણીએ કાગળ વાંચ્યો. રા રખતી વાત કરજે, એટલું આય રાણીએ વાંચ્યું. આય રાણી વાતનો મર્મ તરત સમજી ગઈ. પોતાના સગા દીકરાને બોલાવ્યો. આય રાણીએ આજ દી સુધી પોતાના સગા દીકરા અને નવગણ વચ્ચે ભેદભાવ નહોતો રાખ્યો. આજે પોતાના સગા દીકરા ઉગાને બોલાવી આય રાણી દીકરાના શણગાર સજે છે. ત્યાં નવગણ બાજુમાં આવીને કહે છે કે માં, ભાઈને તું આજ નવા લુગડા પહેરાવે છે, નવા ઘરેણા પહેરાવે છે, પણ મને આજ તું નવા લુગડા કેમ નથી પહેરાવતી? ત્યારે આય રાણી જવાબ આપે છે, બેટા, એ તો તું મોટો થઈશ ત્યારે તને ખબર પડશે. આજે ભાઈને લાંબા ગામત્રે જવાનું છે. પોતાના દીકરા ઉગાને તૈયાર કરી ઘેર આવેલા માણસ જોડે મોકલી દીધું. જૂનાગઢની કચેરીએ ઉગાને કુંવર બનાવી લાવવામાં આવ્યો. પોતાના દીકરાને નજર સમક્ષ જોઈ દેવાયત બોદરને જાણે આય રાણીને કહેવાનું મન થયું, આય રાણી, જાજા રંગ તુને. જનેતા, તે તો ખોડિયાનો પ્રાણ કાઢી દીધો. તરવારના એક ઝાટકે દેવાયત બોદરે ઉગાનું માથું ઉતારી લીધું. સગા દીકરાનું કપાયેલ માથું પડ્યું છે, પણ દેવાયત બોદરના ચહેરા પર કઈ જાખમ ન દેખાઈ. બીજા માણસોએ સોલંકી સરદારના કાન ભંભેર્યા કે તમે હજી દેવાયત બોદરને ઓળખતા નથી. એ કઠણ જાણો છે. એ પોતાના સગા દીકરાને મારતા દુર્જનાઈ તેવો છે. એ આશરા ધર્મ નિભાવવા ગમે તે કરી શકે. તેથી તમે એક કામ કરો, આય રાણીને બોલાવો. આય રાણીને બોલાવી આ દીકરાના કપાયેલા માથામાંની આંખો કાઢીને એ આંખો પર આય રાણીને ચાલવાનું કહો. કોઈ પણ માં પોતાના સંતાનની આંખો પર પગ મૂકીને ચાલી ન શકી, માટે આય રાણીને બોલાવો. પછી ખબર પડી જશે કે નવગણ મરાયો કે ઉગો. ફરીવાર ઘોડે સવાર ગયો દેવાયત બોદરની ડેલીએ. આય રાણીને બોલાવવામાં આવી. આય રાણીના ઊંડા બળની દેવાયત બોદરને આજ સુધી ખબર નહોતી. એ ખબર આજે પડી. હસતે મોએ આય રાણીએ ઉગાની આંખો ચગદી. સોલંકી સરદારને ખાતરી થઈ ગઈ, નવગણ જ કપાયો, છેલ્લો દુશ્મન ગયો. ત્યાર પછી દેવાયત બોદર વિચારે છે કે આ શું થવા બેઠું છે, નવગણને તેનો હક કેવી રીતે અપાવીશ? એમ વિચારતા આય રાણી સાથે આડીદર બોડીદર પાછા ફર્યા. એ વાતને આજે 10 વર્ષ વીત્યા. દેવાયત બોદર અશ્રુની પડથારે માળા લઈ ખોડિયારમાંનું સ્મરણ કરવા બેઠા છે. દેવાયત બોદર પોતે અશ્રુભીની આંખોમાં ખોડિયારને વિનવી રહ્યા છે. અચાનક તેમની સામે હાથમાં ત્રિશૂલ લઈ આ ખોડિયાર પ્રગટ થયા. બાપ દેવાયત, મૂંઝાય છે કેમ? માં, તારાથી શું અજાણ્યું છે? દેવાયત, ઉગાનું બલિદાન આપી તું અમર થઈ ગયો, એમાં મૂંઝાવાનું ન હોય. માં, હું નવગણને ગાદીએ બેસાડી શકું એટલું ધન મારી પાસે નથી. દેવાયત, ચિંતા ન કર, હું તારી સાથે જ છું. સવાર થતા ખેતરમાં જઈ હળ જોડજે, તારી ચિંતા દૂર થશે. આટલું બોલી માં ખોડિયાર અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે સવારે દેવાયત બોદર હળ જોડી હાંકવા લાગ્યા. થોડે આગે ચાલતા જ હળના દંતાળની અંદરની જમીનમાં કંઈક ભરાયું. બળદ કેમે કરતા હાલ્યા નહીં. દેવાયત બોદરે હળના દંતાળમાં ભરાયેલ માટીનું ઢેપું હટાવી નીચે વળીને જોતા સોનામોરથી ભરેલો ચરુ જોયો, અને એક પછી એક એમ સોનામોર ભરેલા 7 ચરુ નીકળ્યા. ખોડિયારમાંના આશીર્વાદથી દેવાયત બોદરની ધનની ચિંતા દૂર થઈ. બસ હવે નવગણની ગાદીએ બેસાડવાનો સમય આવી ગયો છે. દેવાયત બોદરે દીકરી જહાલના વિવાહનો પ્રસંગ ગોઠવ્યો. ગામે ગામના આહીરોને કંકોત્રી મોકલી કે જેટલા મરદ હો તેટલા આવી પહોંચજો, સાથે હથિયાર પણ લેતા આવજો. આડીદર બોડીદરમાં દેવાયત બોદરની આંગણે પહાડ સમા અડીખમ શરીરવાળા આહીરોની જમાવટ થઈ. સૌની પાસે હથિયારની એક જોડ છે. આખી નાત આડીદર બોડીદરને પાદર ઠલવાઈ ગઈ. દેવાયત બોદરે ડાયરો ભરીને કહ્યું, આ મારે પેલવેલો સમો છે. વળી હું સોલંકી રાજનો સ્વામી ભક્ત છું. આજે મારે ઉંમરે સોલંકી રાજના પગલાં કરાવવા છે, એટલે આપણે સૌ મળીને જૂનાગઢ તેડું કરવા જવું છે. આ બાજુ જૂનાગઢમાં પણ જાણ થઈ કે દેવાયત બોદર દીકરીના વિવાહ ઉપર સોલંકીઓને તેડું કરવા આવે છે. સોલંકી સરદારે કિલ્લાના દરવાજા ખુલ્લા મૂકી દીધા. દેવાયત બોદરે આહિર સમાજના આગેવાનો સાથે મળી ગુપ્ત યોજના બનાવી. બાજુમાં બેઠા દીકરા નવગણના માથે હાથ મિલીને પૂછ્યું, આને તમે બધા ઓળખો છો? સૌ ચૂપ રહ્યા. આજ રાડિયાસનો દીકરો નવગણ, તેદી એની સાથે કપાયો, એ તો હતો મારો ઉગો. જોઈ લો સૌ આ જૂનાગઢના ધણીને. દેવાયત બોદરે કહ્યું, ભાઈઓ, આજે આપણે સોલંકીઓને તેડું કરવા નથી જતા, પણ તેગની ધાર ઉપર કાંડે નોતરું દેવા જઈએ છીએ. દેવાયત બોદરે નવગણની પીઠ થાબડી. જુવાન, તું જુનાળાનો ધણી છો, આજે તારે હાથે રાજ પલટો કરાવવો છે. કટક ઉપડી જૂનાગઢ. આખો આહિર ડાયરો ઉપરકોટના કિલ્લામાં પ્રવેશ્યો. એ વખતે સૌની નજર ખૂણામાં પડેલા વિશાળ નગારા ઉપર પડી. નવગણે સવાલ કર્યો, બાપુ, આ આવડું મોટું શું છે? નવગણ, એ રાજનગારો, એ વાગે ત્યારે રાજ પલટો થાય.
એમ બાપુ કહીને નવગણે દાંડી હાથમાં લઈ નગારા પર ઘા કરતા દ્રિજાંગ 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 કરતું નગારું ગાજી ઉઠ્યું. નગારાનો અવાજ સાંભળી સોલંકી સરદાર ગભરાયો. તે હાથમાં ખુલ્લી તલવાર સાથે નગારા તરફ દોડ્યો. પૂછ્યું, દેવાયત આ બધું શું છે? બાપા આ જૂનાગઢનો ધણી રાડિયાસનું કુંવર નવગણ છે. પણ દેવાયત નવગણ તો તેથી કપાયો ને, તો આ કોણ? બાપા એ તો મારો દીકરો ઉગો હતો. દેવાયત તે વિશ્વાસઘાત કર્યો. એ વખતે દેવાયત બોદર જવાબ આપે છે કે પાટણના દગાખોરોના મોઢે વિશ્વાસઘાતની વાત છોપતી નથી. અને પછી દેકારો બોલ્યો, હજારો આહીરોની દૂધબળ ભુજાઓ તેગ ભલે તૂટી પડી. અંધારી રાતે ઉપરકોટમાં સોલંકીઓના લોહીની નદીમાં પાછળનો પાણો તણાયો અને સવાર થતા તો નવગણના કપાળે રાજ તિલક ચોડાયું અને નવગણ રાજગાદીએ બેઠો. બેન જાહલના વિવાહ સાસતિયા નામના જુવાન આહીને સાથે થયા. નવગણ જાહલને કહે છે કે બેન કાપડામાં તું માંગે એ આપું. જાહલ બોલી, આજ નહીં મારા વીરા, વખત આવ્યો માંગીશ. તારું કાપડું આંચકાય હોય. નવગણ સમજી ગયો.